શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, હિન્દુ ધર્મમાં પોષ માસને ખૂબ જ પુણ્યપૂર્ણ માસ માનવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ પોષ મહિનો માગસર મહિના પછી આવે છે। આ મહિનામાં શિયાળો પૂરજોશમાં હોય છે। પોષ મહિનો ભગવાન સૂર્યનારાયણની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે। હિન્દુ કેલેન્ડરમાં તમામ મહિનાઓના નામ એક અથવા બીજા નક્ષત્ર પર આધારિત છે। માન્યતા અનુસાર મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય છે તેને તે જ નક્ષત્ર સાથે જોડીને તે મહિનાનું નામ આપવામાં આવ્યું હોય છે। પોષ માસમાં પૂર્ણિમાના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોય છે, તેથી આ માસને પોષ અથવા પૂષ માસ કહેવાય છે। આજે આપણે વાત કરીશું પોષ માસના ધાર્મિક મહત્વ તથા પોષ માસ સાથે જોડાયેલ અન્ય તથ્યો વિશે। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો। દોસ્તો, પોષ માસમાં સૂર્ય ઉપાસનાનું વિશેષ મહત્વ છે અને આ મહિનામાં સૂર્ય ભગવાનની ભગ નામથી પૂજા કરવી જોઈએ। ભગ નામને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। પોષ મહિનામાં સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરવાનું અને ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આ ઉપરાંત પોષ માસને પિતૃઓની મુક્તિનો મહિનો કહેવામાં આવે છે। તેને લઘુ પિતૃ પક્ષ માનવામાં આવે છે। વાસ્તવમાં સૂર્ય પોષ મહિનામાં ધન રાશિમાં પ્રવેશ કરે છે। સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતાં જ તમામ શુભ કાર્યો અટકી જાય છે। સૂર્ય ધન રાશિમાં પ્રવેશતાની સાથે જ પિંડદાનનું મહત્વ વધી જાય છે। શાસ્ત્રોમાં પોષ મહિના વિશે કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં જે પિતૃઓનું પિંડદાન કરવામાં આવે છે તેઓ તરત જ વૈકુંઠ લોકમાં સ્થાન પામે છે। આ મહિનામાં દર રવિવારે વ્રત અને ઉપવાસ કરવાથી અને તલ અને ચોખાની ખીચડી ચડાવવાથી વ્યક્તિ તેજસ્વી બને છે। દોસ્તો, પોષ માસની અમાવસ્યા અને પૂર્ણિમાનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે। પોષ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓની પૂજા અને સ્નાન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે। સાથે જ આ મહિનાની અમાવસ્યા પિતૃ દોષ અને કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે। પોષ મહિનામાં જ મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ વળે છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ સૂર્યની ઉત્તરાયણમાં શુક્લ પક્ષ દરમિયાન દિવસના પ્રકાશમાં જેના પ્રાણ ત્યજે છે તે ફરીથી મૃત્યુલોકમાં પાછો ફરતો નથી। આ જ કારણ છે કે મહાભારતના યુદ્ધમાં બાણોથી છલકનારા ભીષ્મ પિતામહે ઉત્તરાયણના સૂર્યોદય પછી જ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો હતો। જ્યારે સૂર્ય દક્ષિણાયન હતો ત્યારે તેમને બાણો વાગ્યા ત્યારે તેઓ બાણોની પથારી પર સૂઈ ગયા અને ખાસ કરીને ઉત્તરાયણની સૂર્યની રાહ જોવા લાગ્યા। એવું માનવામાં આવે છે કે આ કારણે ભીષ્મ પિતામહે મૃત્યુ પછી મોક્ષ મેળવ્યો હતો। પોષ માસ દાન કરવા અને પુણ્ય કમાવા માટે સૌથી શુભ માનવામાં આવે છે। પોષ માસમાં ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાનો નિયમ છે। હિન્દુ ધર્મમાં સૂર્યને મુખ્ય દેવતા માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર પોષ મહિનામાં સૂર્યના સ્વરૂપની પૂજા કરવી જોઈએ। પોષ મહિનામાં સૂર્યની પૂજા કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને આયુષ્ય પણ વધે છે। રોજ સવારે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરવાથી તમામ પ્રકારના રોગ અને દોષ દૂર થાય છે। આ મહિનામાં દાન અને પુણ્ય કરવું ખૂબ ફળદાયી માનવામાં આવે છે, તો સંક્રાંતિના રોજ દાન અવશ્ય કરવું જોઈએ। આ દિવસે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર અનાજનું દાન કરવું જોઈએ। આ દાન કરવાથી જે વ્યક્તિના જીવનમાં શનિ દોષ હોય છે તે દૂર થાય છે અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે। આ માસમાં ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે।
વેદોમાં સૂર્યને જગતની આત્મા કહેવામાં આવે છે. સૂર્યથી જ આ પૃથ્વી પર જીવન છે, જે એક સર્વસામાન્ય સત્ય છે. વૈદિક કાળમાં આર્ય સૂર્યને જ આખા જગતનો કરતા ધરતા માનતા હતા. ઋષિ દુર્વાસાના શાપથી કુષ્ઠ રોગથી ગ્રસ્ત શ્રી કૃષ્ણના પુત્ર શાંબે સૂર્યની આરાધના કરી આ ભયંકર રોગમાંથી મુક્તિ મેળવી હતી. ભારતીય જ્યોતિષમાં સૂર્યને આત્માનો કારક માનવામાં આવ્યો છે. પોષ મહિનામાં સૂર્યને અર્ધ્ય જરૂર આપવો. સૂર્યને નિયમિત જળ ચડાવવાથી પ્રતિષ્ઠા, સરકારી પદ, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. હાડકાના રોગો, આંખના રોગો, મનના રોગ વગેરેમાં લાભ થાય છે અને ઉન્નતિના દ્વાર ખુલે છે. રોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. તાંબાના લોટાથી જળ અર્પણ કરવાથી વધુ લાભ થાય છે. સૂર્યનારાયણને જળ ચડાવતી વખતે ઓમ આદિત્યાય નમઃ અને ઓમ ભાસ્કરાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્ય ધરતી પર ઉર્જાનો સ્ત્રોત છે. આયુર્વેદની દ્રષ્ટિએ પોષ મહિનામાં ડ્રાય ફ્રૂટ્સનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય ખાંડને બદલે ગોળનું સેવન કરવું ફાયદાકારક છે. જો આ મહિનામાં આદુ અને લવિંગનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણો ફાયદો થશે. ભોજનમાં મીઠું એટલે કે નમક ઓછું લેવું જોઈએ. પોષ મહિનામાં આવતા તહેવારો વિશે વાત કરીએ તો ચંદ્ર દર્શન, વિનાયક ચોથ, મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, માસિક દુર્ગાષ્ટમી, શાકંભરી નવરાત્રિ, પુત્રદા એકાદશી, લંબોદર સંકટ ચતુર્થી, ષટતિલા એકાદશી, પ્રદોષ વ્રત, પૂનમ તથા અમાસ. મિત્રો, પોષ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નિયમિત પૂજા કરવાની સાથે શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવું જોઈએ. પોષ માસમાં દાનનું વિશેષ મહત્વ છે. એટલા માટે આ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા, ગરમ વસ્ત્રો, ગોળ, તલ વગેરેનું દાન કરવું જોઈએ. પિતૃઓની શાંતિ માટે પોષ મહિનામાં તર્પણ, પિંડદાન વગેરે કરવું શુભ માનવામાં આવે છે. ઉત્તરાયણ પર્વ અને પોષ માસમાં ગાયોની સેવાનું મૂલ્ય ઘણું છે. ગાયની સેવા કરવાથી સ્વર્ગલોકનું સુખ મળે છે. ગાય પવિત્ર છે અને પ્રભુને વહાલી છે. ગાયની સેવા એ કૃષ્ણની સેવા છે. ગાયમાં બધા દેવોનો વાસ હોવાથી ગાયની સેવા કરવાથી બધા દેવોની પૂજા અર્ચના થાય છે. ગાયના પંચદ્રવ્યો દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્રનું થતું મિશ્રણ પંચગવ્ય કહેવાય છે. પોષ મહિનામાં બાજરીની ઘૂઘરી બનાવી ગાયને ખવડાવવી જોઈએ. જો આ શક્ય ન હોય તો તમારે આ મહિનામાં રોટલી અને ગોળ દરરોજ ગાય માતાને ખવડાવવા જોઈએ અને ગાય માતાનો સ્પર્શ કરીને વંદન કરવું જોઈએ. પોષ માસમાં તમારી શક્તિ મુજબ ગૌશાળામાં દાન આપવું અથવા તો ઘાસ નાખવો જોઈએ. આમ કરવાથી ભગવાન રાજી રહે છે અને તમારા પિતૃઓ પણ સંતોષ પામે છે. પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશી પર પાણીમાં ગંગાજળ અને તલ મિક્સ કરીને નહાવાની પરંપરા છે. આમ કરવાથી જાણે અજાણે થયેલા દરેક પ્રકારના પાપ અને દોષ દૂર થાય છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન શંખથી અભિષેક કરવાનું વિધાન જણાવવામાં આવ્યું છે. આ સાથે ત્યારબાદ તુલસી પત્ર ચડાવવું જોઈએ. આમ કરવાથી મહાપૂજાનું ફળ મળે છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઇક, શેર જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.